હાર્દિક મોદી। ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતમાં વરસાદના ટોપ 9 સમાચારથી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। રાજ્યના 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ ગણદેવીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વ્યારા ચીખલીમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજકોટના જસદણમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। જૂના પીપળિયા, આટકોટ, સણથલી, જીવાપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। જસદણના સણથલીમાં તેના ગામે 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા સઘળું પાણી થયું છે। જૂના પીપળિયા ગામમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર। ગામના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ। ભારે વરસાદના કારણે જસદણ પંથકમાં ગામડાઓમાં તરબોળ। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બાબરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે થોરખાણ ગામની સરજુ નદીમાં પૂર આવ્યું છે। રાણપર, નડાળા, ઈશાપર સહિતના મેઘમહેર થઈ છે। ગામડાઓમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં મેઘમહેર વરસી। સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરી। રામધરી, આંબલા, બજુડ, ઈશ્વરિયા, સાણોસરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ। વલભીપુરમાં પણ વરસાદ વરસ્યો છે। ચમારડી, રામપુર, પીપળીમાં પણ વરસાદી માહોલ છે। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। ભાવનગર જિલ્લામાં વરસાદથી જળાશયો છલકાયા છે। બગદાણા, જાગધાર, તલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદથી તળાજા તાલુકામાં આવેલો મેથળા બંધારો ઓવરફ્લો થયો છે। મેથળા જળાશય ખેડૂતોએ જાત મહેનત કરીને બનાવેલો છે। બંધારો પાણીથી છલકાતા ખેડૂતોના હૈયા મલકાયા છે। ખેડાના માતર તાલુકામાં ગામડાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે પવનના સુસવાટા સાથે માતર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે। નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી। નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। નડિયાદ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વલસાડના વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા। રેલવે અંડરપાસ, ગીતાનગર સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા। બલીઠા નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગાજવીજ સાથે દમણમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નાની દમણના ખારીવાડમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે। તારા ટેરેસ નામની બિલ્ડિંગની દુકાનોમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે મુશ્કેલી। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મહેર વરસી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના।